હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું સુખડી પાક, જે શિયાળામાં ખૂબ જ તાકાત આપે છે ને હેલ્ધી પણ છે. તો ચલો બનાવીએ આપણે સુખડી પાક. સૌ પ્રથમ આપણે કાજુ છે, એક વાટકી જેટલા મેં લીધેલા છે, તેને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. તેવી જ રીતે બદામને પણ આપણે કટ કરી લઈશું. બદામ પણ મેં એક વાટકી જેટલી લીધેલી છે. હવે આપણે ખજૂર લઈશું. ખજૂર મેં પોચો લીધેલો છે, ઠળિયા કાઢી તેના બી આપણે આ રીતે ટુકડા કરી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક પેન લઈશું. પેનમાં આપણે અડધો કપ જેટલું ઘી ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું. ઘી ગરમ થઈ જાય એટલે 1/3 કપ જેટલો આપણે કાચો ગુંદ છે તે લઈશું અને તેને આપણે તળી લઈશું. આપણે ગેસની ફ્લેમ ધીમી રાખશું અને આ રીતે હલાવતા જ રહેશું. આપણો ગુંદ તળાઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં નીકાળી લઈશું અને ગુંદને ઠંડો પડવા દઈશું. હવે આપણે પાછું 1/2 કપ જેટલું ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ગુંદને આ રીતે પીસી લઈશું. ગુંદ આપણે એકદમ ઝીણો કરવાનો રહેશે. ઘી મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1/2 કપ જેટલો ભાખરી લોટ ઉમેરશું, એટલે કે લડ્ડુનો લોટ ઘઉંનો ઉમેરી લઈશું. લોટ અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને હલાવતા જ રહીશું, નહીંતર લોટ ચોટી જશે નીચે. આપણે ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ પણ આપણે ધીમી રાખશું. લોટનો કલર ચેન્જ થાય એટલે આપણે લોટ શેકાઈ ગયો તેમ સમજવું. લોટ થોડોક રેડીશ પર આવશે એટલે લોટ શેકાઈ ગયો છે. આપણો લોટ હવે શેકાઈ ગયો છે, એમાંથી ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે કાજુ બદામ ઉમેરી લઈશું અને સમારેલો ખજૂર પણ ઉમેરી લઈશું, જેથી થોડા કાજુ બદામ શેકાઈ જાય તે માટે. અને 2 મિનિટ માટે હલાવતા રહીશું. 2 મિનિટ પછી આપણે શેકેલો ગુંદ છે તે પણ ઉમેરી લઈશું. તેને પણ આપણે 1 મિનિટ માટે આ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું, જેથી આપણો સુખડી પાક છે તે કણી કણી વાળો બને. તેને પણ આપણે 1 મિનિટ માટે હલાવતા રહીશું. હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી. આપણો સુખડી પાક શેકાઈ ગયો છે, તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી લઈશું. તેમાં આપણે 1/2 કપ જેટલો ગોળ લઈશું. ગોળ મેં દેશી લીધેલો છે. ગોળ જ્યાં સુધી મેલ્ટેડ ન થાય ત્યાં સુધી આ રીતે આપણે તેને મિક્સ કરતા રહીશું. ગોળ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ખમણેલું કોપરું છે તે ઉમેરી લઈશું. મેં 3 ચમચી જેટલું લીધેલું છે, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે એક પ્લેટ લઈશું. પ્લેટમાં આપણે બધું જ સુખડી પાક ઉમેરી લઈશું અને તેને ચમચાની મદદથી પ્લેટમાં આ રીતે બધી સાઈડ પ્રેસ કરી લઈશું. અને હવે એક વાડકી લઈશું. વાડકીની મદદથી પણ તેને બધી સાઈડ આ રીતે એક સરખી રીતે પ્રેસ કરી લઈશું. અને તવીતાની મદદથી આપણે જે કિનારી છે તેને પણ સારી રીતે પ્રેસ કરી લઈશું. આપણો સુખડી પાક રેડી છે. હવે આપણે સુખડી પાકને 10 મિનિટ માટે ઠંડ પડવા દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે તેને ચપ્પુની મદદથી સ્ક્વેરમાં પીસ કરી લઈશું. તમે પીસ નાના મોટા જેવા કરવા હોય તેવા કરી શકો છો. આપણા પીસ થઈ ગયા છે. જો કેટલો દાણેદાર આપણો સુખડી પાક લાગે છે અને એકદમ પોચો પણ બન્યો છે. હવે તેને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.